મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર મૈત્રી સહેલી દ્વારા નવતર પ્રોજેક્ટ. ગાંધીધામ આદિપુર મેઇન રોડની સાઈડમાં ઝૂંપડામાં રહેતા શ્રમજીવી પરિવારના ગરીબ બાળકોને તેમના ઝૂંપડામાં બેસાડીને પાયાનું શિક્ષણ આપવાનો નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. આ પ્રોજેક્ટની પૂર્વ ભૂમિકા એવી છે કે ગાંધીધામ આદિપુર મેઇન રોડ દ્વારા ઝૂંપડા બાંધીને રહેતા અતિ ગરીબ અને પછાત વર્ગના શ્રમજીવી પરિવારની દીકરીઓને પાયાનું શિક્ષણ આપવાનો અને તેમને રેગ્યુલર સ્કૂલમાં પ્રવેશ અપાવી તે આ ગરીબ કન્યાઓને શિક્ષિત આપવાનો અને એ શિક્ષણ થકી આવનારી આખી પેઢીને સુશિક્ષિત અને સંસ્કારી બનાવવાનો ઉમદા વિચાર આદિપુર મૈત્રી સહેલી પ્રેસિડેન્ટ હિના વ્યાસ તેમજ તેમની ગ્રુપની બહેનોને આવ્યો. આ કાર્યને સફળ બનાવવા માટે ગ્રુપની બહેનો તન મન ધનથી સહયોગી બનવા સ્વયંભૂ તૈયાર થઈ અને શ્રમજીવી વસાહતમાં જ એક મોટા ઝૂંપડામાં શિક્ષણ કાર્ય શરૂ પણ કરી દીધું. આદિપુર સહેલી ગ્રુપની બહેનો દ્વારા આ નવતર પ્રોજેક્ટ માટે જરૂરી પાટી પેન, પેન્સિલ અને બ્લેકબોર્ડ જેવી પ્રાથમિક જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા સ્થાનિક ટીમ મોદી સાથે જોડાયેલા એક સત્ર હસ્તએ નામ ન આપવાની શરતે આર્થિક યોગદાન આપીને આદિપુર મૈત્રી સહેલી ગ્રુપની બહેનોને આ નવતર અને નિર્બેસ પ્રોજેક્ટ માટે મદદ કરી. આદિપુર મૈત્રી સહેલી ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રોજેક્ટની શ્રમજીવી પરિવારની દીકરીઓમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ સરસ અને રચનાત્મક અસર જોવા મળી રહી છે. પ્રોજેક્ટના અંતે બચ્ચાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આદિપુર મૈત્રી સહેલી ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રીમતી હિના વ્યાસ, સેક્રેટરી અંજલિ ચૌહાણ, જોઈન્ટ સેક્રેટરી વર્ષા બારોટ, ખજાનચી સુનિતા ઠાકુર, ડાયરેક્ટર પૂજા મારૂમ, ચારમી મોતા, નૈના રાવલ, સુનિતા શેખાવત, દીપા રોચી, રામાની, કિશોરભાઈ પરમાર વગેરેનો સહયોગ મળી રહ્યો છે.